સ્ટાર્ટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો દ્રઢ નિર્ધાર કર્યો છે. છેક છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. આ દિશામાં રાજ્ય સરકારે પણ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા રોગ નિયંત્રણનો સંકલ્પ લીધો છે. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સંભાળમાં પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ પર ભાર મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની ટાઇપ 1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકોના પરિવાર પર સારવારનો ભાર ન આવે તે માટે રાજ્ય સરકાર નિઃશુલ્ક ઇન્જેક્શન, ગ્લુકોમીટર અને જરૂરી સારવાર કીટ પૂરી પાડે છે. શાળા આરોગ્ય અભિયાન અંતર્ગત દર વર્ષે 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ થાય છે. જરૂર જણાય ત્યારે કિડની, હૃદયરોગ, કેન્સર, લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. છેલ્લા 11 વર્ષમાં 2,18,000 કરતાં વધુ બાળકોને લાભ મળ્યો છે. જીવનશૈલીમાં સુધારા દ્વારા ડાયાબિટીસ નિયંત્રણ કરી શકાય છે. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @2047ને સ્વસ્થ ગુજરાતથી સાકાર કરવાનું આહ્વાન કર્યું. પેરેગ્રાફ. રાજ્ય સ્વાગત કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની ફરિયાદોનું સંવેદનશીલ અને ઝડપી નિવારણ થાય છે. જે અંતર્ગત ડિસેમ્બર 2025ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 97થી વધુ રાજ્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતની 1284 તથા તાલુકા સ્વાગતની 2458 રજૂઆતો અંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ નિવારણની કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સ્વાગતમાં જૂનાગઢના કેશોદ તાલુકાના એક ખેડૂતને તેના ખેતરમાં જવા માટે રસ્તો મળી રહે તે માટે સ્થાનિક તપાસ કરીને કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી. સીપુ યોજના અન્વયે સાબરમતી સરસ્વતી લિંક કેનાલ યોજનામાં મહેસાણાના ખેડૂતની સંપાદિત થયેલી ખેતીની જમીનનું વળતર તાત્કાલિક ચૂકવવા કલેક્ટરને જણાવ્યું હતું. નગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુવિધાના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા અને આવા કામોમાં બેદરકારીને નિષ્કાળજી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી. વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયુક્ત માલિકીની જમીનમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન માટે કરવામાં આવતા અવરોધો દૂર કરીને આ કનેક્શન તાત્કાલિક આપવા અને બાબરા તાલુકાના રજૂઆતકર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામના નમૂનામાં નોંધ કરીને માલિકી હક આપવા સંબંધિત તંત્રવાહકોને કાર્યવાહી હાથ ધરવા તેમજ રાજ્યના વિભાગો અને વહીવટી તંત્રના અધિકારીઓને સ્વાગતમાં આવતી રજૂઆતોનું નિવારણ સામૂહિક પ્રયત્નોથી લાવવા તાકીદ કરી હતી. પેરેગ્રાફ. દેશના વિકાસના આંતરમાળખાકીય સુવિધાઓની
મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દેશમાં રેકોર્ડ બ્રેક ગતિએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવલતો વધી છે. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનથી રેપિડ ટ્રાન્ઝિટને નવી દિશા મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી એવી મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી. કલકત્તા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્લાન્ટના વરિષ્ઠ ઇજનેરો સાથે ચર્ચા દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન વિશે જાણકારી મેળવી હતી. પેરેગ્રાફ તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સુગમ બનાવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ GMRCL કોલકાતાના ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડને 10 ટ્રેન નિર્માણનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેન ફેઝ 2ના 21 કિલોમીટરનું કાર્ય પૂર્ણ થતાં આગામી 5-6 મહિનામાં તબક્કાવાર પૂરી પાડવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઇન ઇન્ડિયા ટ્રેનમાં રંગો અને ડિઝાઇનોને જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. પેરેગ્રાફ છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત વેલ પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ સાથે વિકાસનું રોલ મોડલ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતે વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે વિઝન આપ્યું છે તેને સાકાર કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો રહેશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હી ખાતે યોજાયેલી કેડાઈની નેશનલ કોન્વોકેશનમાં પ્રેરક સંબોધન આપ્યું હતું. દેશની વધતી વસ્તી સંદર્ભે હાઉસિંગ ફોર ઓલમાં લક્ષ્યાંક પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ગુજરાતમાં ગરીબ વ્યક્તિને પણ પાકું મકાન મળે અને પ્રધાનમંત્રી આવાસ યોજના આ દિશામાં મહત્વનું પગલું છે.